આણંદ જિલ્લાના અરજપુરા સ્થિત વંશ ડેરી ફાર્મ ખાતે પર્યાવરણની જાળવણી અને હરિયાળીને પ્રોત્સાહન આપવા વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં આણંદના સાંસદ મિતેશભાઈ પટેલ, ઉમરેઠના ધારાસભ્ય હર્ષદભાઈ પરમાર, જિલ્લા પંચાયત પ્રમુખ મયુરીબેન પટેલ અને અમૂલ ડેરીના વાઇસ ચેરમેન વિજયભાઈ પટેલ સહિત વિવિધ સંગઠનોના હોદ્દેદારો અને મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા। મહાનુભાવોએ પર્યાવરણ સંરક્ષણનું મહત્વ સમજાવી દરેક નાગરિકને વધુમાં વધુ વૃક્ષો વાવવા અને તેનું જતન કરવા અપીલ કરી હતી। અંતમાં સૌએ સામૂહિક વૃક્ષારોપણ કરીને પર્યાવરણ પ્રત્યેની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી। પ્રકૃતિથી સોરે કરાય ખીલે એવું ચિંતા જ્યારે ભારતીય જનતા પાર્ટીનો કિસાન મોરચો કરતો હોય ત્યારે 12 વર્ષની સિદ્ધિ એક વૃક્ષ માને નામ, એક પેડ માં કે નામના સાહેબના મોદી સાહેબના મંત્રને જાગૃત કરવાનો આ યજ્ઞ અહીં આહુત થયો છે। તો સર્વે ટીમને પણ ખૂબ ખૂબ અભિનંદન, શુભેચ્છાઓ સાથે સૌ આપણે હળીમળીને વિશ્વ પર્યાવરણ દિનથી આ યાત્રાને શરૂઆત કરી અને બધા જ વિસ્તારને આપણે હર્યો ભર્યો બનાવીએ, નંદન બનાવીએ, એ જ શુભેચ્છા। અસ્તુ ભારત માતા કી વંદે માતરમ।